વાઘેલા કુળની માલપા માતા ભગવતી મારી હે મારી ભગવતી એ ચામડી નો માતા તોરી નાગણી અગર પિતા શંકર દેવ ધનોય વર્તી નાગણી જેથી જ્ઞાનમાંથી નિરખ્યો નવકણ નાગનો જેથી ભાણે તમારી આયુનો આગેવાન જેને વીર ખેતલિયો કહેવાય વાકડે વાસીદા જેના પવન ભરે પાણી વેદ કડવા વેદ વતવા જેથી મારી આયુનો આગેવાન વીર જેને ખેતલિયો કહેવાય અને જગતની માલપા ઈ મારો લડતો લડતો ખેતલો રમતો રમતો કેવો હોતો હોય એ મારા ગણો કાલા પાલક વાળા કે દરિયા બાડા રાજા ને મારા બાડા રાજા એ મારા ગણો કાલા રાજા કે દરિયા એ બાડા રાજા ને મારા બાડા રાજા મારી છોકરીને બેહી સમજ બાજવો નિહાળો દીદી દેવ કો પંચા એ દીદી મારી કોટડામાં પંચાવડી મારી દેવ કા પંચાની દીદી ચાવા મારી હોતીના હુદડ મે દેને હરાવો ડુકર કરી ખોડ કરી પગ બેટા પેરસમાં જતી માથું મેલું મેરસમાં જેથી આ બધા ઓઢણા કરીને 12 વર્ષની નિંદરની માલપા મારી સાંભળ હોઈ ગઈ બા મારી ઓલા દૈતડે માંડ્યો જગ ફેર જેથી મારી ચામડા ચામડા મારી હારંગીઓ વગાડે તારી હરણીડા મારી હુતી ચામડ તું જાય કે જે ઓલા દૈતડે તેતરી હાને બાંધ્યા પણ સાવણ મારી 12 વર્ષ નીંદરની માલપા જાગી કાઢી દીધો જવાબ દીધો હોય બાપા કે જાજાજી મારા દીકરા હારંગિયા આ સતના જો બાકી દઉં ને તો માઈન જે વાઘેલાની ચાવણ બોલી હતી બાપ આ સતના બાકી દો અરે તો માઈન જે વાઘેલાના કણ ભાગલાની ચાવણ બોલી હતી બાપ જીવન છોડી દીધું ચાવણ તારી માથે એ એવા લખે તું લે ચાવણમાં લખજે એવા હાથે
દુઃખ પડતી ઉપદ વહવી વેરા પડતી માતન સમરતા સમરતા ગામા તો ધોડી ધોડી આવતી પણ મારી મેલડી 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 મારા હૈયાના હાડકા તન બનાવી જા અંતરથી હાથ કરો એટલે રુદિયાના ધબકારા બોલવા પડે કે મારી માં બીજા વડવગડાના વાહ બાપ પણ કદાચની માલપા માસીની આંગળી પકડીને તો માસી કદાચની માલપા 6 મહિના મીઠો હાથ કરે પણ માસે જન્મારોનો તેડો સ્વભાવ માં કદાચની માલપા મીઠો હાથ કરે તમારી દુનિયા છે ને નિરાલી થઈ જાય કદાચની માલપા દીકરાને ઠેસ આવે ને માનો પોકાર સાંભળે ને મારા ખમ્મા મારા દીકરા તને જાજી ખમા તને માતા મેલડી ખમા બાપ મારો મીઠો મેરા મન મળી ક્યાં ગઈ મારી મેલડી મારો ખજાનાનો તળી મારી મેલડી તલવાર મને બળવાઈ ગઈ મળી ક્યાં ગઈ મળે નાનપણની માલપા મારે માને બાપ હોઈ ગયા હવે કેનો સહારો લેવો મારી મેલડીના ત્રિશુળ સામે જઈને ઊભો રહી જા મારી મેલડી એમાંથી જવાબ દે અને દાદા મારી મેલડી હમે 4 આંખ મિલાય આ તારો માને બાપ નો મનવા આવું ને તો કદાચ ને માલપા ઉતારી મેલડી નો કહેવાય અમારો ખજાનો તું, અમારો માવતર તું,
દુનિયાની માલપા કદાચની માલપા હાઈકોર્ટની માલપા આજ મારો વકીલ જવાબ નો દેતો હોય ને એક દી તારો જજ તને જવાબ નો દેતો પણ મારી મેલડી કહેતી હોય કે મારો જજ હું બની જાઉં બાબા અને તારો જજ બની અને મેલડી કદાચની માલપા દુનિયાની માલપા ડંકા વગાડું તો તારા નામના ડંકા વગાડું બાપ પણ તેથી મારી મોજીલી સરકાર મારો મોજીલો મામો જેદી કદાચની માલપા રમવા આવતો હોય બાપ આરાવર ગામની માલપા એક દી મારી 55 નો માંડવો માંડવો મારી નાચ મારો માંડવો માંડવો મળી માંડવાની માલપા મારો મોજીલો મામો આવશે હે મારા મામા આજ તારા ભાણિયા બોલાવે મામા આ તારા ભાણિયા બોલાવે અને ભાણિયાને કદાચની માલપા ખીજડે સીજો કદાચની માલપા આ કોરી સમાજની વાડીમાં નો આવું તો કદાચની માલપા મારા ખીજડા લજાય રાજા મારા ભાણિયા કદાચની માલપા દીદી સિગરેટ આજ મને સિગરેટ પાન જો ઈ સિગરેટ નો હિસાબ નો તો જગતની માલપા ખીજડા વાળો મામો નો કહેવાય બાપ પણ મારો ખીજડા વાળો મામો શું કહેતો હોય એ ધોરી ધજાયું ફરકે મામા તારી ધોરી ધજાયું ફરકે કવિરાજના જેમ ગાવું એમ ગવાય કવિરાજ હોય ને ગમે ભેળવી દે એને જેમ ગાવું ગવાય ગુજરાતીમાં ભેળવી દે હિન્દીમાં ભેળવી દે ભજનમાં ભેળવી દે હે તેથી મારી મોજીની સરકાર શું કહેતા એ ગાજા મંગાવો યા ગાજા રે મંગાવો સુકા મંગાવો યા સુકા રે એવા મારા મામા જેમને કાજ રે
એટલે મિત્રો આજ મારો મામો રમે છે અને મામાની મોજ બહુ નિરાલી હોય અને કદાચ મારી જો ભાણા માટે રેમ આવી ગયો હોય ને તો મામો હમે દર્શન દેવા આવે. અને મિત્રો મારું કહેવાનું એવો પાવર છે કે આમાં કોઈ મામાને માનતા હોય તો કદાચ મારી પાસે માંડવો મારી ચાવણ દેવ પંચાવનો માંડવો છે. પંચાવ દેવ ચાવણનો માંડવો છે. આમાં પંચ બધા સરખા કે કદાચ મારી પાસે આવો પેલો માંડવો દેવનો કાર્ય થતો હોય જો કદાચ મારી પાસે પંચની દેવના આમંત્રણ ન જાય તો જગતની મારી પાસે મારી પંચાવ દેવ ચાવણનો માંડવો એટલે બધાય ભૂવા સહમત થઈ જાય એમાં. દુઃખની વાત એવી ન લગાડે કે મારા નામનો નાયકા બોલું ન લાગ્યું પણ આ તો માતા ભગવતીનો માંડવો આવા કાર્ય કોક જગ્યાએ થાય કોક જગ્યાએ થાય અગર જેના કિસ્મતમાં હોય ને એ કરી નથી શકતા હતા પણ કદાચ ની માલમાં નથી કિસ્મતમાં એ આવા માણસો કરી શકે આ સમાજ તમે ભેગું થઈ મિત્રો. ઘણા માણસોને માંડવા કરવા પણ ખાતા નથી. કદાચ મલપા મઠ મંદિરના ધર્મ હોય તો માંડવા કરે ને કેના ભૂતડાના માંડવા કરવા પણ જેનો ધર્મ છે ને એના માંડવા થાય છે. એટલે કહેવતમાં કીધું છે કે આજ આ રવરકા ગામની માલપા એક દી મામો મારો આવ્યો છે એટલે દુનિયાની માલપા કોઈને ભાવડતી થાય અને આ તો ગાયોના લાભારનો છે. ગાયોના લાભારનો છે. કોઈ કલાકાર નથી લઈ જવાના કે કોઈ આ ક્રમત સેવા કરે છે એ સેવા ભાવી નથી લઈ જવાના. બધું ગૌચારાની માલિકા કરાવવાનું છે. એટલે આવા પુણ્યના કાર્ય થતા હોય ને ત્યાં તમારો હાથનો બટાવાળો 5-25 રૂપિયા કરજો તો તમારા બાલ બચ્ચાને કાલે આડો આવશે. હે એટલે મારું કહેવાનો પરોત એવો છે કે મારો મામો રમે છે ને તમારા ગીતાની માલમાં હાથ નાખજો ભલે 20 હોય કે 50 હોય કે 100 હોય એક ફેરે મારા મામાને પાઘડી પહેરાવું જો દુનિયાના દુઃખ નો પી જાય ને તેથી જગતની માલમાં મારો મોજીનો મામો મોકલો. આમાં ઉભેલા અને બેઠેલા બધા ભાઈઓને કહું છું બહેનોને કહું છું કે 20 થી 25 50 તમારો ભાવડતે હોય એટલું એક ફેરા મામાની પાઘડીની માલમાં જો કદાચની માલમાં માથે નાખો ને અને દુનિયાના જો જગના બેડા પાર નો કરી નાખે ને તેથી મારો મામો નો કહેવાય. આમાં મળત કોણ છે અને મારા મામાને પાઘડી પહેરાવવા ઊભો થઈ જાય છે મારા બાપલા. હાલો આ ગેડિયા પરિવાર સમાજ છે કોરી સમાજ એની માલિકા મળત થઈને 50-25 રૂપિયાની પાઘડી પહેરાવો છે એટલે મને ખબર પડે કે હું ગોંડલ ગામ છે ધક્કો ખાધો છે વસૂલ ખાધો છે. આ ગાયોના લાભાર્થી ને ધક્કો ખાધો છે વસૂલ છે. ભલે 51 રૂપિયા છે મામાને વધાવો પણ મળતના દીકરા થાય આજ મામા સાહેબ ને અને મારી ગૌચાઈની ગાયોને લાભાર્થી મામા સાહેબને વધાવી તેના ફાડાની મારી બધા હે બા. હે અમારા ભાઈને મોજ આવી ગઈ કે આ ગાયોના ફાડાની મારી બજાય 101 રૂપિયાની પાઘડી હું મામાને પહેરાવું છું બાપ. હે અને મારો મામો જો નો દુનિયાની માલ બાંધીએ ને તો ઓલા ખીજડા વાળાને કોઈ માને નહીં હો. પણ મામાની પાઘડી ગાવ ને એટલે મારો બાપલો 50-25-20 તમે મામા માથે એક ફેરે વધામણી કરતા જજો હો. એ પાઘડી ઉપેરાવે મામા પાઘડી ઉપેરાવે પાઘડી ઉપેરાવે તને પાઘડી ઉપેરાવે એ મોજ માને આવે મોજ માને આવે મોજ માને આવે મોજ માને આવે. મારા હાવજને મોજ આવી ગઈ મિત્રને મોજ આવી ગઈ 200 રૂપિયા ઉડાડીને મામાની પાઘડી પહેરાવે છે. ઈ મિત્રને મારો મામો જાજુ દીએ બાપો.
બાળકને મોજ આવી ગઈ 200 રૂપિયા દઈને કે આજ કદાચની માલપા મારા મામાને હું પાઘડી પહેરાવું અને મારા ભણતરની માલપા ધ્યાન દે મારો મામો હે મામા માથે જેને મોજ હોય બેનું ભાઈઓને અને કદાચ કે માલપા મામો જો હવારે હોનાનો સૂરજ ન ઉગાડે અરે તો મારા મામાના ખીજડા લજાય બોલ ये कौन से